ન્યા ક્યાં સડી ગયા? ઈ નથી તમારો ઘોડા ગાડી, ઈ ભેંસ છે ભેંસ. નાખશે ને ઉલારીને હેઠા તો ઢીંઢું ભાંગી જાહે. હેઠી ના ઉતરો. હવે તમે તો આબરૂ કાઢી આબરૂ. જેટલી ન ખબર પડતી ભેંસ છે ને માથે નો સડાય. જરાય કાઈ ભાન નથી. એ બસ હો હાન ભાન વાળી. તને બહુ હાન ભાન છે ને, તારું કામ કર સાનું મુની. શિખામણ દેતી નહીં મને. क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. अरे वाह जमाई राजा वाह, वाह कुमार वाह. મારી ઘરે આવીને તમે મારી બેન ઉપર એવા બધા વડકા નાખો છો. હે આટલી બધી રાયડું નાખો છો એમ કહું છો. સાંભળો છો કે નહીં? એમ નહીં, તમને હું દેખાડો. તમારી બેન મારી ઉપર રાયડું નાખે ઈ નથી દેખાતું તમને? બસ હવે હો ભૂતળા જમાઈ, હવે એક શબ્દ નો નીકળવો જોઈએ, નકર મારા જેવો કોઈ ભૂંડો નથી. હા, મારી બેનને તમે આવી બધી દબાવો છો, તમારા ડોળા નીચે કરો. એ ભાઈ હું તમને શું કહું છું, હવે ભૂતળાને તો રહેવા દ્યો, અને અમાર બેયને તેવી મગજમારી હાલતી જ હોય. હું તમને એમ કહું છું, રાખડી લઈને આવી છો તમાર બે ભાઈઓ હાટુ. તમે મારા હાટુ હું ગિફ્ટ બનાવ્યું? યા બેન, તારા હાટુ ગિફ્ટમાં હારામ હારી આઈટમ રાખી છે મસ્તીની. અરે બેન, અમને આવા ગિફ્ટ લેવા જવાના કઈ ટાઈમ હોતી ના હશે. આ ઢોર ઢાખર આખો દી હાસવામાં હાંજ પડી જાય ખબર નથી પડતી બેન. ખેતીવાડીમાંથી કઈ નવરા નો થાય, નો આ ઢોર ઢાકરમાંથી નવરા થાય. કઈ આમાં જાવું બજારમાં ગિફ્ટ લેવા. આ તાર ભાભીને પૂછ, આખો દી પોદરા ઉહડતી હોય, આખો દી આમ જો 5 દી સુધી નાવાનો વારો નથી આવતો. क्या क्या बात कर रहे हैं? નવરું છે. તમાર ભાઈને પૂછો, અમને 500 રૂપિયા વાપરવા દે છે?
રોકડોય નહીં દે બાપા. શું છે તમારે લહણ ખાઈને છોઈતા છોતી? સાનુ મુની ના રહ્યો ની હવે. તો નમસ્તે મિત્રો, મને તો બહુ હસવું આવે છે. આ બે ભાઈઓના મોઢા તો જોવો તમે. એની બે બાઈએ કીધું કેવું કે ભાઈ હવે તમારો ભાઈ હોકળો